બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી વિવાદોના ઘેરાવમાં આવ્યા। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું ધીરેન્દ્ર શાસ્ત્રી સામે નિવેદન। ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં પણ જાય છે ત્યાં માત્ર વિવાદ જ થાય છે। પરચા કાઢવા અને દિવ્ય શક્તિના નામે બાબા અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। દિવ્ય દરબારમાં જઈને સૂત્રોચ્ચાર કરીશું અને બાબાને પ્રશ્નો પૂછીશું। બાગેશ્વર ધામના બાબા પાસે કોઈ જ દિવ્ય શક્તિ નથી તેવું વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા કહી રહ્યા છે। ધીરેન્દ્ર શાસ્ત્રી છે જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં વાદ વિવાદ વાતાવરણ દોડાય છે, અશાંતિ ફેલાય છે, કાયદો વ્યવસ્થા જોખમાય છે। આ શખ્સ છે એ કથાકાર પણ નથી અને સંત પણ નથી। પોતે પણ જે લોકોમાં ખોટો દહેશત ઊભી કરે છે। વિજ્ઞાન જાથા એ નક્કી કર્યું છે કે આ કથા દરમિયાન એના વિરુદ્ધની અંદર સૂત્રોચ્ચાર, એ ધરણાનો કાર્યક્રમ અને જે પરચીની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે, આ તમામ વસ્તુ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે। અમે 3 પ્રશ્નો પૂછવાના છીએ અને એના 3 પ્રશ્નોના સાચા અમારા વિજ્ઞાન મંચમાં આવીને સાબિત કરી આપે તો અમે 50 લાખનું અને 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે। અને જો એ સાચા પડે તો વિજ્ઞાન જાથા કાયમ માટે બંધની પણ જાહેરાત કરી દે।